श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। परमादरणीय पूज्य श्री मामाजी, परमादरणीय श्रद्धेय श्री वसंत कुमार काकाजी, परम श्रद्धेय श्री जयवल्लभ लाल जी, मनोरथी परिवार एवं पुष्टि त्रिवेणी महोत्सव में आ दिव्य सुधानु रसपान करवा आवेला सर्व भाग्यवान भगवदीजनो, सर्वप्रथम तो आ पोरबंदरनी भूमि ने हूँ वंदन करूं छूं कि जे भूमि में श्री द्वारकेश लाल जी, श्री माधव राय जी, श्री जीवनेश जी, श्री रणछोड़ लाल जी, श्री गोविंद राय जी जेवा प्रतापी आचार्यों जे भूमि ने पावन करी छे ए भूमि ने सौथी पहला वंदन करूं छुं। अने आप द्वेना हृदय में विराजमान श्री मदन मोहन लाल जी, श्री द्वारकाधीश जी ना ए भगवत स्वरूपों ने हूँ वंदन करूं छूं जे आ पोरबंदरनी समस्त वैष्णव जनता पर कृपा करी रह्या छे। भाग्यवान आप लोगों ने एटला माटे कह्या एम तो भाग्योदयेन बहुजन्म समर्जितेन सत्संगमं च लभते पुरुषो यदा वै। जिस तरह भागवत के महात्म्य में कहा गया भाग्यनो उदय थाय त्यारे सत्संग मळे, पण आ एक विशेष प्रकारनो उत्सव छे कि प्रथम ज वार आ रीते त्रण वल्लभकुलना आचार्यो साथे विराजमान रही અને દિવ્ય સુધાનું રસપાન કરાવી રહ્યા છે। પણ ભાગ્યશાળી હું એટલા માટે તમને ને મારી જાતને પણ કહું છું, કારણ કે આપણે ત્યાં ત્રણ કુળ પ્રસિદ્ધ છે, રઘુકુળ, યદુકુળ અને વલ્લભકુળ। તો જ્યારે રઘુકુળ હતું ત્યારે આપણે નહોતા, જ્યારે યદુકુળ હતું ત્યારે પણ આપણે નહોતા, પણ આપણે બધા ભાગ્યશાળી એટલા માટે છીએ કે જ્યારે વલ્લભકુળ છે ત્યારે આપણે ભૂતલ પર છીએ। તો આવા વલ્લભકુલના સાનિધ્યમાં વાણીને પાવન કરવાનો આ રૂડો અવસર મળી રહ્યો છે। મારી જાતને હું કૃતાર્થ માનું છું। અને શ્રી જયદેવલાલજી, જયવલ્લભલાલજીના મુખે શ્રી વલ્લભના ગુણગાન થઈ રહ્યા હતા ત્યારે એમ જ લાગતું હતું કે જાણે સાક્ષાત ગુસાઈજી બિરાજમાન થઈને વલ્લભ ગુણગાન કરી રહ્યા છે। એવો આનંદ એમ થાય કે મારો સમય કેમ આવ્યો, આજ સુધા ચાલતી રહે ચાલતી રહે ચાલતી રહે અને શ્રી વલ્લભના સૌંદર્યને આપણે બધા જ હૃદયમાં આત્મસાત કરી શકીએ એવો ભાવ હૃદયમાં। પણ પાછું થયું કે મારો વારો આવ્યો તો હવે શ્રી વસંતકુમારજીનો પણ આવશે, એટલા માટે એ લાલસા આનંદમાં પરિવર્તિત થઈ। ભાગ્યશાળી છે આ જોગિયા પરિવાર, ખરેખર તમારા ઉપર સાક્ષાત વલ્લભની કૃપા થઈ છે એમ કહીશ। જે ભાવના એમની હતી કે આ રીતે ત્રણેય વલ્લભકુલ બિરાજમાન થઈ અને આ સુધાનું રસપાન કરાવે, અને ખરેખર દ્વય આચાર્યશ્રીનો એટલો સાથ અને એટલા ખૂબ સ્નેહ પહેલેથી જ છે, કારણ કે મારે તો બંને હાથમાં લાડવા છે, એક બાજુ પિતૃપક્ષ છે, એક બાજુ સસુર પક્ષ છે, અને એટલા માટે હું તો મહેમાન બનીને આવ્યો છું અહીં બિરાજમાન વલ્લભકુલના મુખે આ સત્સંગને સુધાનું રસપાન કરવા માટે। મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું અને આજે તો પૂજ્ય મામાજી અહીંયા પધારીને ખરેખર આ મહોત્સવને સફળ કરી દીધો છે। શ્રી મામાજી નથી પધાર્યા, પણ મદન મોહન લાલજી આપના હૃદયમાં બિરાજીને આપણી કથામાં પધાર્યા છે।
કારણ કે આપણા સેવ્ય કોણ છે? મંદિરમાં બિરાજતા કેવલ પ્રભુ નહીં, પણ જેના માથે બિરાજે છે, એમના હૃદયમાં બીજે બિરાજે છે સ્વરૂપ, એ સ્વરૂપ આપણું સેવ્ય છે. આજ પુષ્ટિ ભક્તિનો વિવેક છે. તો એની પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. મારી જાત કૃતાર્થ ગણું છું કે પૂજ્ય મામાજી અહીં પધાર્યા અને અમને આશીર્વાદ આપ્યા, અને એમના આશીર્વાદથી જ હવે જે કંઈ પ્રભુ સુજાડશે એ આપ લોકો સાથે હૃદયના ભાવોને અભિવ્યક્ત કરીશ. અહીંયા કોઈ કથા કે વક્તા નથી. કારણ કે વક્તાના તો પાછા લક્ષણો હોય અને શ્રોતાના એ લક્ષણો હોય. તો એ બંને આપણે જો બેસીને જો ચર્ચા કરવા જઈશું તો ન હું કહેવા લાયક રહીશ, ન તમે સાંભળવા લાયક રહેશો. એના કરતા આપણે સત્સંગ કરીએ. અને જ્યારે સત્સંગ કરીએ તો એમાં કોઈ લક્ષણ નથી હોતા. એમાં તો કેવલ વક્તાના હૃદયમાં જાગેલા ભાવોને શ્રોતા સુધી પહોંચાડવાનો હોય છે. અને એટલે મારે કોઈ વિષય પતાવવાનો નથી. એવી કોઈ શરત સાથે પણ હું અહીંયા નથી કે 5 દિવસમાં 19 શ્લોક ગોપી ગીતના પૂરા જ કરવા. મને પતાવવામાં રસ નથી, મને પહોંચાડવામાં રસ છે. એક શ્લોક પણ જો પહોંચી ગયો આપ લોકો સુધી, અને મારે કોઈ ગોપીની ગાથા નથી ગાવી, મારે તો તમારા બધાની અંદર સૂતેલી ગોપીને જગાડવી છે. કારણ એ ગોપીજનો ક્યાં ને આપણે ક્યાં. બસ આપણે તો આ ગોપી ગીતને માધ્યમ બનાવીશું, સાથે ગાઈશું, અને ગાતા ગાતા દરેકની ભીતર રહેલી ગોપી જો જાગી જશે ને. કારણ કે ઠાકોરજીને આપણા સેવ્ય પ્રભુને સિંહાસનની આદત આપણે પાડી છે. બાકી આપણો સેવ્ય સિંહાસનમાં બિરાજવા માટે ટેવાયેલો જ નથી. આપણા સેવ્ય છે કોણ? તો કે યશોદોત્સંગ લાલિત, યશોદાજીના ઉત્સંગમાં ખેલતા પ્રભુ. એમને ખોળાની આદત હતી. પણ જેમ માને બહુ કામ હોય અને બાળક ખોળું છોડતું ન હોય ને, એટલે એને ઘોડિયાની આદત પાડી દે. આવું કરે ને માં, અને પછી એને ઘોડિયા વગર ન ચાલે. એમ જ આપણા લાલનને સિંહાસનની આદત આપણે પાડી છે. કારણ એને આપણો ખોળો યશોદાનો નથી લાગતો, એટલે સિંહાસનમાં બિરાજેલો છે. જે દિવસે આપણી ગોદ યશોદાની ગોદ બનશે ને, એ દિવસે કૂદકો મારીને તમારી ગોદમાં બેસી જશે. એને સિંહાસનમાં રસ જ નથી. એને રસ તો આપણી ગોદમાં છે. આપણી ગોદ જ્યારે ગોપીની ગોદ બનશે તો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત છેદ સુબેદ સુબેદ બતાવે, નારદ સે સુખ જાહી રટે પછી હારી તો પૂરી પાર ન પાવે, તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચા. છછિયા એક જે છીછરું છાછ, એક પાત્ર હોય છાછ ભરવાનું, અને એના માટે અમારો આ ગોવર્ધનના ત્રિલોકને નચાવનારો પરમાત્મા એના માટે નાચે છે. પણ નાચે છે તો ગોપી માટે. વ્રજની વિશેષતા જે છે ને, કે અહીંયા જે મોટા મોટા દેવતાઓને ન મળે ને. બ્રહ્માજી અધરામૃત લેવા માટે માછલું બનીને આવ્યા, અને ઠાકોરજીએ જોયું કે બ્રહ્માજી આવ્યા છે. બધા જ સખાઓને કહ્યું, આજે બધા જ મારા પિતાંબરમાં હાથ લૂછી દો. આજે કોઈ યમુનાજીમાં હાથ ધોવા ન જતા. અને અધરામૃતની કણિકાએ ન મળી. અને જ્યારે રસખાનજીએ જોયું કે કાગ કે ભાગ કહા કહીએ, હરી હાથ સો લે ગયો માખન રોટી. અહીંયા તો દેવતાઓ રહી જાય ને કાગડાઓ ફાઈ જાય. એ જ આ વ્રજનો પ્રેમ છે. તો એવા વ્રજની હું ગાથા ગાવા જવાનો છું. શ્રી મહાપ્રભુજીની કૃપા. એટલે જ કહ્યું ને કે અન્ય આચાર્યોથી વિશેષ મહાપ્રભુજી છે. કેવલ ભિન્ન નથી, પણ વિશેષ છે. કારણ કે બધા જ એક જ વાત કરે કે જ્યારે જીવ મરે તો એને અમે યા જીવને ભગવાન સુધી લઈ જઈએ. બધા એમ જ કે અમે જીવાત્માને પરમાત્મા સુધી લઈ જઈએ છીએ. મહાપ્રભુજી કહે કે હું તો પૃથક શરણ માર્ગોપદેષ્ટા, મારો માર્ગ જુદો છે. હું ભક્તને ભગવાન સુધી નથી લઈ જતો, પણ હું તો ભગવાનને ભક્ત સુધી લાવી દઉં છું. પ્રભુ આપણા ઘરે કેમ પધાર્યા વિચાર કરો. અને સૌથી મોટી વાત એ, ચલો યશોદાજીને ઠાકોરજીની સેવાનું સુખ કેટલા વર્ષ મળ્યું? 11 વર્ષ ને 52 દિવસ જ. આટલું જ સુખ મળ્યું ને.
પણ યશોદાજી કરતા પણ મહાપ્રભુજીએ કૃપા કરી, તમને વિશેષ સૌભાગ્ય આપ્યું. તમારા ઘરે 25 વર્ષથી 50 વર્ષથી ઘણાને ત્યાં તો 5-5 પેઢીઓથી ઠાકોરજી બિરાજે છે. તો યશોદાજીને 11 વર્ષ મળ્યું, પણ મહાપ્રભુજીની કૃપાથી અબજો ભઈ સો કબહુ ન ભઈ. આ કલયુગમાં મહાપ્રભુજીએ જે કૃપા કરી એ તો સારસ્વત કલ્પમાં પણ એવી કૃપા નથી થઈ. અને એટલે જ સબ જુગતે અધિકાઈ कलयुग सब जुगते अधिकाई, जा जुग में श्री वल्लभ प्रगटे और सेवा રીત દિખાય. ભાગ્યશાળી છો વૈષ્ણવ તમે કે તમે પુષ્ટિ માર્ગમાં છો. આ તમારું પરમ સૌભાગ્ય છે. તમારા ઘરમાં ઠાકોરજી નંદાલય બનાવીને બિરાજેલા છે. કેવા ભાગ્યશાળી તમે છો. અને આ ગામમાં તો આટલા આટલા નિધિ સ્વરૂપોની કૃપા વલ્લભ કુલ કૃપા કરીને તમને દર્શન કરાવે છે. આનાથી વિશેષ સૌભાગ્ય તમારે કયું જોઈએ છે? આપણો વિષય ગોપી ગીત છે. ગોપીઓની ગાથા ગાવાની છે, જેને મહાપ્રભુજી પણ પોતાના ગુરુ રૂપે સ્થાપિત કરે છે. એવા ગોપીજનોની ગાથા ગાવાની છે. એક વાત કહું, ઠાકોરજીના ગુણગાન કરવા સરળ છે, પણ ગોપીઓના ગુણગાન કરવા બડા કઠિન છે, દુર્લભ છે. ઉદ્ધવજી પણ જ્યારે વ્રજમાં ગયા, ભગવાન 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 કરતા કરતા ગયા, પણ પાછા વળ્યા ને તો વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષ્ણસ યાસામ હરિ કથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ગોપીઓના ગુણગાન કરતા કરતા પાછા આવ્યા. બસ આપણે પણ એ જ કરવાનું છે. પ્રભુના ગુણગાન તો ખૂબ સાંભળ્યા. જ્યારે કથાનો વિરામ થાય ત્યારે વંદે નંદ વજસ્ત્રીણામ, એ ગોપીઓના પદમાં આળોટવાની ઈચ્છા થાય. મને તો લોકો વ્રજમાં જાય ને ત્યારે દરેકના મનમાં એમ હોય કે ઠાકોરજીના દર્શન થાય, ઠાકોરજીના દર્શન થાય, પ્રભુ દેખાય. આ ભાવનાથી લોકો વ્રજમાં જાય. પણ હું પણ તો જ્યારે પણ જાઉં ને વ્રજમાં, તો મારા મનમાં હંમેશા એવો ભાવ હોય કે કોઈ એક ગોપીજનના દર્શન થઈ જાય તો કેવો આનંદ થઈ જાય, કોઈ એક વ્રજભક્તના દર્શન થઈ જાય તો કેવો આનંદ થઈ જાય. કારણ કે પ્રભુ પણ એ ગોપીઓને ગોતે છે. એ ગોપીની પાછળ પાછળ જ પ્રભુ મળે ને. શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાऊं ताड़ो ही आवे, बिना बुलायो बोले. ऐसे गोपियों की गाथा, गोपियों के स्वर में स्वर मिलाना कठिन है. गोपी गीत છે ને એમ સમૂહ ગીત છે. 19 પ્રકારના ગોપીજનો. સુબોધનીમાં જો પ્રવેશ કરું તો અનેક પ્રકારની ચર્ચા, પણ એ એટલો બધો આપણી પાસે સમય પણ નહીં રહે કે સુબોધનીજીનું વિસ્તારથી વર્ણન કરીએ. પણ સ્પર્શ જરૂર કરીશ. શ્રી મહાપ્રભુજીના ગુણગાન થતા હોય તો નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ના રાધિ રાધિકા નાથો વૃથાત જન્મ ભૂતલે. આપણા બધાનો જન્મ વૃથા ન થઈ જાય એટલા માટે સુબોધનીજીનો આશ્રય જરૂર લઈશ. 19 પ્રકારના ને એટલા માટે જ પુનરુક્તિનો દોષ ગોપી ગીતમાં ગોપીઓને લાગતો નથી. નહીં તો સાહિત્યમાં પુનરુક્તિ દોષ કહી છે. એક જ વાત તમે વારે ઘડીએ કરો એ દોષ છે સાહિત્યનો. ઘણીવાર ગોપી ગીતમાં એમ પણ આવશે કે એક ને એક વાત પાછી. વાત ભલે એ જ હોય પણ ગાનારા ગોપીઓ જુદા છે. રસબીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ યુગ્મ ગીતમ હિ. એટલે જ કહ્યું રસબીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ અને સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ. વેણુ ગીત એ બીજ છે, ગોપી ગીત એ વૃક્ષ છે, યુગલ ગીત એ ફલ છે અને ભ્રમર ગીત એ ફલ પર બેસેલો ભ્રમર છે. દશમ સ્કંદમાં એમ તો 5 ગીત પ્રસિદ્ધ છે, પણ 4 ગીત ગોપીઓએ ગાયા અને 5મું ગીત એ અષ્ટપટરાણીઓએ ગાયું છે, જેને મહિષી ગીત કહીએ છીએ. પણ વિદ્વાનો ગોપી ગીત પૂર્વ જ્યારે રાસમાં સંવાદ થયો છે એને પણ પ્રણય ગીતના નામથી ઉલ્લેખતા હોય છે, પણ ભાગવતજીમાં એને પ્રણય ગીત નથી કહ્યું. એટલે ગોપી ગીત એટલે કે ગોપીઓને કેન્દ્રમાં રાખી અને સ્વરમાં સ્વર ભેળવીશું. ગોપીઓ સાથે પુકાર છે, આર્તનાદ છે.
ગીતના પણ અનેક પ્રકાર છે, સંવાદના પણ અનેક પ્રકાર છે. જેમ ગીતાજીમાં સંવાદ છે, કૃષ્ણ અર્જુન સંવાદે, તો એમાં ઉપદેશ છે, આદેશ છે, સંદેશ છે, સલાહ છે, સંકેત, સૂચન, સંવાદના બધા જ પક્ષો ગીતાજીમાં આવી જાય. સંવાદ છે. એમ જ ગીતના પણ અનેક પ્રકાર છે. ગીત ગાવાનો પ્રકાર છે. ગીત કઈ રીતે ગવાય, કેટલા પ્રકારના ગીતો છે, એની પણ ચર્ચા સાહિત્યમાં છે. પણ આપણે તો સીધા ગોપીજનોના શબ્દોને માધ્યમ બનાવી પ્રભુને પોકારવાના છે. મહત્વની વસ્તુ એ છે કે પ્રભુને જ્યારે તમે પોકારો છો ત્યારે તમારું માધ્યમ શું છે. મહાપ્રભુજીએ સ્પષ્ટ કહ્યું, મનુ તે નૈવ લૌકિકમ, હમારે ઠાકોરજી લૌકિક નહીં. પ્રભુ લૌકિક સાંભળતા નથી, પ્રભુ લૌકિક બોલતા નથી, પ્રભુ લૌકિક સ્વીકારતા નથી, અને પ્રભુ લૌકિક જેવું વિચારતા નથી. અને એટલા માટે કોઈ પણ લૌકિક સાધન, શબ્દ કે લૌકિક વિચાર પ્રભુ સુધી આપણને પહોંચાડી શકતો નથી. અને એટલા માટે અલૌકિક માધ્યમો દ્વારા પ્રભુને પોકારવામાં આવે છે. આપણે ત્યાં પ્રસિદ્ધ વાત અષ્ટસખાની વાણી થકી આપણે આપણા ભાવ કહીએ છીએ. સીધા લૌકિક શબ્દોનો પ્રયોગ નથી કરતા. વૈષ્ણવનો આ વિવેક છે. અને વડીલ આચાર્યો તો એવી આજ્ઞા કરતા કે રાગ, ભોગ અને શૃંગાર દ્વારા જ પોતાના ભાવને અભિવ્યક્ત કરો. જીવનમાં કોઈ સંકટ આવે ને તો પ્રભુને લૌકિક ભાષામાં ફરિયાદ નહીં કરવી, પણ પ્રભુનો નેગભોગ ડબલ કરી દેવો. અમારા તો આચાર્યો એમ કહેતા કે જ્યારે કોઈ સંકટ આવે ત્યારે પ્રભુને કઈ આર્તનાદ કે પુકાર કે ફરિયાદ નહીં કરવી, નેગભોગ વધારી દેવો. પ્રભુ જ સમજી જાય કે કઈ ગડબડ લાગે છે. પ્રભુની પ્રસન્નતા આપણા સમસ્ત દુઃખોના નિવારણનું ઔષધ છે. બસ જે થકી પણ તમે પ્રભુને પ્રસન્ન કરી શકો, એમનું કેવલ મુખમાં આવેલું સ્મિત માત્ર આપણા સમસ્ત દુઃખોનું નિવારણ છે. જો સૂર્ય ઉગે ને તો એને કમળને ખીલવવા કઈ હાથ લાંબો કરીને કઈ પાંખુડીઓ ખોલવવી ન પડે, પણ એના અસ્તિત્વનો પ્રભાવ જ કમળને ખીલવવા માટે પૂરતો છે. એમ જ ભગવાન આવીને દુઃખ દૂર કરે એવો આગ્રહ રાખવાની જરૂર નથી. કેવલ પ્રભુના અસ્તિત્વનો સ્વીકાર કરી શરણાગત થઈ જાઓ તો દુઃખોનું નિવારણ આપ મળે. પ્રભુ માટે આ પ્રયાસ કે પ્રયત્ન કે પુરુષાર્થ નથી. એને કઈ પરિશ્રમ લેવાની પણ જરૂર નથી. કેવલ આપણે એનો સ્વીકાર કરવાનો છે. સ્વીકૃતિ માત્ર દુઃખનું નિવારણ કરે. ગોપી ગીતમાં સીધો પ્રવેશ કરવાનો. તમે મને યાદ અપાવતા રહેજો ગોપી ગીત, નહીં તો હું આડોવળો ન જતો રહું ક્યાં. કારણ કે એક તો શ્રી વલ્લભના ગુણગાન શ્રવણ કર્યા હોય એટલે ચિત્તમાં વલ્લભ 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 ચાલતું હોય, અને એ જ પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકમ. તો શ્રી એ જ સ્વામીની જે સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને એમની જ આ ગાથા. એટલે આમાં કોઈ વિષય બહારનો નથી. જો કોઈ પણ સોડસ ગ્રંથ લો, શિક્ષાપત્ર લો, કોઈ પણ પુષ્ટિ માર્ગીય ગ્રંથ લો, એને ભાગવતજીથી અલગ નહીં માનો. કારણ કે ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. આ બધું ભાગવતજીના અંતર્ગત જ છે. શ્રી વલ્લભનું સ્વરૂપ જ શ્રી ભાગવત પ્રતિપદ મણવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાનસ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્યમ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જે સ્વરૂપ સમજાવે છે, તો એની તો ચર્ચા રોજ કરીશું જ. પણ ગોપી ગીતને કેન્દ્રમાં રાખીને જ્યારે ચર્ચા કરવા આપણે એકત્રિત થયા છીએ, ગોપી ગીતનો પરિચય આપને બતાવી દઉં, એનું સ્થાન. જેમ ભાગવતજી અને દશમ સ્કંદ એટલે હૃદય શ્રીનાથજી બાબાનું, આ બધા જ જાણો છો એમ. અને એમાં આ રાસ પંચાધ્યાયી એટલે પંચ પ્રાણ, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધા હૃદયે મમ, જે મહાપ્રભુજી આપણને સમજાવે છે. 7 પ્રકારે ભાગવતજીના અર્થ જે મહાપ્રભુજી બતાવ્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે.
તો એમાં પ્રકરણ વિભાગ મહાપ્રભુજી દશમ સ્કંદના સમજાવે છે. હમણાં એનો પણ વિસ્તાર નથી કરતો. પણ આ તામસ પ્રકરણ અને એમાં 5 અધ્યાય, જેને રાસ પંચાધ્યાયી એટલે કે 5 અધ્યાયમાં પ્રભુએ રાસ લીલા કરી, એને આપણે કહીએ રાસ પંચાધ્યાયી. અને એને અંતર્ગત સુબોધનીજીમાં અનુસાર 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા, એટલે 26 થી 30 અધ્યાય, અને ભાગવતજી અનુસાર 3 ઉમેરી દો તો 29 થી 33 અધ્યાય રાસ પંચાધ્યાયી કહેવાય. કેમ રાસ કર્યો ઠાકોરજી? શ્રી મહાપ્રભુજી કારિકામાં સમજાવે, બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. વ્રજવાસીઓએ બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરી ચૂક્યા છે. 3 આનંદની જે વાત, પ્રસિદ્ધ વાત, વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. વિષયાનંદ તો સર્વ લોકો અનુભવે છે, બધાને ખબર છે. બ્રહ્માનંદ જે મુક્તિ માર્ગી છે એ અનુભવે મોટા મોટા ઋષિ મુનિઓ. પણ બ્રહ્માનંદ સુધીનો અનુભવ કર્યા પછી પણ હજી કઈ આનંદ પામવાની ઈચ્છા વ્રજવાસીઓમાં. જ્યારે દંડકારણ્યમાં ભગવાન રામચંદ્રજી પધાર્યા ને, ત્યારે બ્રહ્માનંદનો અનુભવ કરી ચૂકેલા ઋષિ મુનિઓને ભગવાનના દર્શન કર્યા પછી એમ થયું કે અમે તો અંતિમ આનંદને પામી ચૂક્યા છીએ, છતાંય ભગવાનને જોઈ હજી કયો આનંદ પામવાની અમને ઈચ્છા થાય છે. અને ત્યારે ભગવાને કહ્યું, એ છે મારું સ્વરૂપાનંદ, ભજનાનંદ. પણ આ જન્મમાં નહીં, આવતા જન્મે તમે જ્યારે ગોપીઓ બનીને પ્રગટ થશો અને હું કૃષ્ણ બનીને આવીશ, ત્યારે તમને આનંદનો અનુભવ કરાવીશ. અને એટલા માટે આ ઋષિઓ ગોપીઓ બનીને આવ્યા, એ યુથને કહીએ ઋષિ રૂપા ગોપીજનો. વેદની ઋચાઓ જે ગોપી બનીને આવી એને કહીએ શ્રુતિ રૂપા ગોપીજનો. અનેક પ્રકારની ચર્ચાઓ છે. ગોપીજનોના પણ અંતર્ગત ભેદો બતાવ્યા છે. જ્યારે ઠાકોરજી રાસમાં વેણુનાદ કરે છે ને એ સમયે ગોપીઓ જે જે કાર્ય કરી રહી છે, એ કાર્ય પરથી મહાપ્રભુજી પ્રવૃત્તિ પરથી પ્રકૃતિ બતાવે છે. કારણ કે પ્રકૃતિને આધીન થઈને જ પ્રવૃત્તિ થાય છે. અને ત્યાં તામસ, રાજસ, સાત્વિક, આ જુદા જુદા ભેદ ગોપીજનોના બતાવ્યા છે. હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ આ પ્રકારે 19 યુથ ગોપીજનોના થશે. તામસ, રાજ. સંક્ષિપ્તમાં તમને સરળ ભાષામાં સમજાય એવું સમજાવું તો તામસ ગોપીઓ કઈ, તો કે તામસાહ દેવનિંદકાહ. કપટી કહેશે ગોપીઓ, જે ઠાકોરજીમાં દોષારોપણ કરે એ તામસ ગોપી. કે પ્રભુ અમે તો આટલી આટલી વિનંતી આપને કરીએ છીએ પણ આપ જ કઠોર છો, એમ દોષારોપણ પ્રભુ પર કરે તામસ ગોપી. સાત્વિકાહ આત્મનિંદકાહ, કે પ્રભુ આપ તો કૃપાળુ છો જ, અમારામાં જ કોઈ એવા દોષ હશે કે અમે આપની કૃપાને પાળખી ન શક્યા, અનુભવી ન શક્યા, વાંક અમારો છે, જે સ્વદોષ દર્શન કરે એ સાત્વિક ગોપી. અને રાજસાહ વિક્ષિપ્તાહ, રાજસ કઈ, થોડી વાર જેમાં તામસ ભાવ આવે અને થોડી વાર પછી સાત્વિક ભાવ આવી જાય, એમ વિક્ષિપ્ત ભાવ વાળી હોય એ રાજસ ગોપી. આ તમને બહુ સરળ ભાષામાં મેં સમજાય એવી વાત. અને આમ ભેદ બતાવ્યા. આવો પંચાધ્યાયમાં સીધા પ્રવેશ કરીએ, કારણ કે આપણે તો ગોપી ગીત સુધી જવાનું છે. અને જેમ પૂર્વમાં જ લાલાને કહ્યું એમ સમયનો આદર બધાએ રાખવાનો છે. और पंचाध्यायी का वर्णन करते हुए सुखदेव जी बोले, भगवान पीतारात्रि शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुं मनश्चक्रे योग मायामुपाश्रिता. ભગવાન પીતારાત્રિ. પંચાધ્યાયની શરૂઆત જ ભગવાન શબ્દથી થઈ. આ કોઈ સાધારણ લૌકિક સ્ત્રી પુરુષની કથા નથી. અંગે ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ સ પિબતી ઇતિ ગોપી, જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ભગવદ રસનું પાન કરે એ જ તો ગોપી છે. આ ઇન્દ્રિયો સાધારણ વ્યક્તિઓ માટે પતનના દ્વાર હશે, ભક્તો માટે તો આજ પ્રભુ પ્રાપ્તિના દ્વાર છે.
તો એટલે જ કહ્યું બડે ભાગ માનસ્તર પાવા સુર દુર્લભ સદગ્રંથ હી ગાવા. કેમ મહદ ભાગ્ય માનવ દેહના કયા? અન્ય યોનિઓને માનવ દેહમાં ફરક શું? આંખો તો બધાને છે, પણ માણસને એવી આંખો મળી છે કે કેવલ આ આંખોથી ભગવત દર્શન કરી પોતાનો ઉદ્ધાર કરી શકે છે. આ એક ઇન્દ્રિય કાપી છે. અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામઃ. વેણુ ગીતમાં તો કેટલું અદ્ભુત દર્શન કઈ રીતે કરાય. ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. આંખ જ કાફી છે. જો કાન બધા પાસે છે દરેક યોનિમાં, પણ માણસને એવા કાન મળ્યા છે કે કેવલ આ કાનથી કથા સાંભળે ને તોય જન્મ મરણના ચક્કરથી છૂટી જાય. એક જ ઇન્દ્રિય કાફી છે. જીવવા દરેકને મળી છે, પણ માણસ પાસે એવી જીવવા છે કારણ કે પોપટ પણ રામ બોલે પણ એ રામ સુધી પહોંચતું નથી. માણસ રામ બોલે ને તો છેક રામના કાન સુધી પહોંચે. એવી જીભ માણસને મળી છે. અને એટલે બડે ભાગ માનસ તન પાવા. આ બધી જ ઇન્દ્રિયોમાંથી કોઈ એક ઇન્દ્રિય પણ પ્રભુમાં લાગે તો એ જ કાફી છે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે. તો સર્વ ઇન્દ્રિયો જેની કેવલ ભગવાન પરખ છે એ જ ગોપીઓ છે. દસમા સ્કંદમાં 3 સ્ત્રી પાત્રોની કથા આવશે. ઉત્તમ પ્રેમ, મધ્યમ પ્રેમ અને કનિષ્ઠ પ્રેમ. 3 પ્રકારનો પ્રેમ દસમા સ્કંદમાં છે. કનિષ્ઠ પ્રેમ કુબજાનો છે. મને સુખ થાય, પ્રભુને થાય કે ન થાય એની કોઈ ચિંતા નહીં. કેવલ સ્વસુખની ભાવનાથી કરેલો પ્રેમ એ કુબજાનો પ્રેમ છે, એટલે કનિષ્ઠ છે. દસમ સ્કંદમાં મધ્યમ પ્રેમ અષ્ટપટરાણીઓનો છે. અમને પણ આનંદ થાય ને પ્રભુને સુખ થાય. પરસ્પર સુખની કામના એ મધ્યમ પ્રેમ છે. પણ ગોપીઓનો પ્રેમ સર્વોચ્ચ. ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કીઓ વશ ઉર્ધરી શ્યામ ભુજા. એક તો પ્રભુ, પ્રભુના માથે શિખર, શિખરના માથે દંડ અને દંડના માથે ધ્વજા હોય. ભગવાન પણ જેને મસ્તક પર ધારણ કરે એ ગોપીઓ. પ્રેમ કી ધ્વજા. કારણ અમારું જે થવું હોય થાય, મારા પ્રભુને સુખ થાય. કેવલ તત્સુખ જેને કેન્દ્રમાં રાખી પ્રભુને પ્રેમ કર્યો છે એ સર્વોત્તમ પ્રેમ છે અને ગોપીઓનો પ્રેમ છે. અને એટલા માટે આ ગોપી ગીતમાં જ્યારે પ્રવેશ કરું છું ત્યારે પ્રેમના બંને કાંઠાઓ, બંનેનો આનંદ અને પ્રેમના બંને કાંઠા. કારણ કે પ્રેમ રૂપ પ્રભુ પોતે છે. प्रेम हरि को रूप है ज्यो हरि प्रेम स्वरूप एक होए द्वै यो लसे ज्यो सूरज अरुधु. आनंद कहो, कृष्ण कहो, प्रेम कहो કે રસ કહો, આ ચારે સમાનાર્થી શબ્દો છે. ક્યાંક એને રસોવઈ સહ કહ્યો, ક્યાંક એને પ્રેમ રૂપ કહ્યો, ક્યાં આનંદ માત્ર કરપાદ મુખો દરાદી, ક્યાંક આનંદ રૂપ કહ્યો અને ક્યાંક કૃષ્ણ ઇત્યભિધીયતે, ક્યાંક એને કૃષ્ણ રૂપ કહ્યો છે. અને એટલે જ તો આપણે જ્યારે પણ નંદ મહોત્સવ કરીએ ત્યારે કહીએ નંદ ઘેર આનંદ ભયો. એ જ વેદમાં જેને આનંદ કહ્યો, સર્વોત્તમ સ્તોત્રમાં જેને આનંદ કહ્યા, એ જ આનંદ માત્ર કરપાદ મુખો દરાદી, એ જ પુરુષોત્તમ અહીંયા નંદ બાબાના ઘરે પ્રગટ થયા. એટલે જ નંદ ઘેર આનંદ ભયો. પછી કહીએ આનંદ કયા નામે, તો કે જય કનૈયાલાલ. તો પ્રેમ રૂપ પરમાત્મા અને પ્રેમ રૂપી પ્રવાહના 2 કાંઠા છે. એક છે તૃષા અને બીજું છે તૃપ્તિ. એક છે પ્યાસ અને બીજું છે પ્રાપ્તિ. ઘણા લોકો પૂછે ને આ રાધા અને કૃષ્ણ બંને ભેગા કેમ ન થઈ ગયા? કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી સ્મરણને જીવતું રાખે. જ્યારે 2 કાંઠાઓ ભેગા થઈ જાય ને તો વહણ અટકી જાય. વહણને વહેતું રહેવા માટે બંને કાંઠાઓએ જુદા રહેવાની એ નિયમો પાળવા જ પડે. જો 2 કાંઠા ભેગા થઈ જાય તો પછી વહેણ અટકી જાય. અને એટલા માટે જ પ્રેમને વહેતું રાખવા રાધા અને કૃષ્ણએ અળગા રહેવું જ પડે. એ પ્રેમની શરત છે. એક છે તૃષા અને બીજી છે તૃપ્તિ. પ્રેમ પ્રાપ્તિ અને પ્યાસની વચ્ચે વહે છે અને એની જ કથા આ રાસ પંચાધ્યાયની કથા છે. પ્રભુ પધાર્યા સ્વરૂપાનંદનું દાન આપવા માટે. શરદની રાત્રિ જોઈ કદંબના વૃક્ષની નીચે પ્રભુ ત્રિભંગી રૂપ ધારણ કરીને ઉભા રહ્યા.
વામ ચરણ પર જમણો ચરણ પધરાવી, ચરણથી ભંગ, કટીથી ભંગ અને ગ્રીવાથી ભંગ, એમ ત્રિભંગી રૂપ ધારણ કર્યું પ્રભુએ. અધર પર વેણુ પધરાવી અને વેણુનો નાદ પ્રભુએ કર્યો. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલા નિશમ્ય ગીતમ तदनंग वर्धनम. अलौकिक काम को बढ़ाने वाला वेणुनाद प्रभु ने किया. भिन्न भिन्न कार्यों में व्यस्त रहेली गोपियों कान ऊंचा થઈ ગયા. अरे वो शरद की रात्रि आ गई क्या? કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ બાળકને ભોજન કરાવી રહી છે, કોઈ દૂધ પકવી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે, પણ બધાનું ચિત્ત તો પ્રભુમાં છે. व्यावृत्तोपि हरौ चित्तम. श्री महाप्रभु जी आज्ञा करते. विक्रेतु कामा किल गोप कन्या मुरारी पादार चित्त ચિત્ત પ્રભુમાં છે અને ભગવાનમાં ચિત્ત રાખીને સંસારનું કામ કરો ને તોય તમે તો સેવામાં જ છો. ચેતસ્તત પ્રવણમ સેવા. ગોપીઓને થયું જો પ્રભુ પુકારી રહ્યા છે. ભાગી છે ગોપીઓ ઘર ઘરથી નીકળી. કે વ્રજમાં વાસલડી વાગી રે, કે વ્રજમાં વાસલડી વાગી રે, સૈયર હું તો ઝબકીને જાગી રે, સૈયર હું તો ઝબકીને જાગી રે. કે લગની મોહન સંગ લાગી રે, કે લગની મોહન સંગ લાગી રે, કે વ્રજમાં વાસલડી વાગી રે, કે વ્રજમાં વાસલડી વાગી રે. ભાગી છે ગોપીઓ. પ્રભુ અધર પર વેણુ પધરાવીને વેણુનો સ્વર ભરી રહ્યા છે. આખા એ વ્રજમાં વેણુનો નાદ વ્યાપ્યો. સાંભળ્યો એણે જે અધિકારી હતા. ભાગી ગોપીઓ પ્રભુની ઓર. એક મહાત્મા એક જગ્યાએ કથા કરતા હતા અને જ્યારે આ કથા કરી કે પ્રભુએ વેણુનાદ કર્યો અને અડધી રાતના ગોપીઓ ભાગીને વનમાં જતી રહી અને જ્યારે સત્સંગે વિરામ લીધો ત્યારે ગામવાળા ભેગા મળીને આવ્યા, કહેવા લાગ્યા કે મહાત્મન આપ એક ક્ષણ પ્રેક્ટિકલ વિચાર કરો કે અડધી રાતના કોઈ વેણુ વગાડે અને લોકો ઘર બહાર છોડીને જંગલમાં જતા રહે, એવું કોઈ પ્રેક્ટિકલી પોસિબલ છે? મહાત્માએ કીધું કે આ તો અડધી રાતની કથા છે. અડધી રાતના વનમાં આશ્રમમાં આવજો ત્યારે કહીશ લોકો અડધી રાતના પહોંચી ગયા. જવાબ આપો, પ્રેક્ટિકલી આવું પોસિબલ છે કે અડધી રાતના કોઈ વનમાં વેણુ વગાડે લોકો ઘર બહાર છોડીને વનમાં જતા રહે? તો આ તો યમુનાજીના કિનારાની કથા છે, ત્યાં ચાલો તો કહું ચાલો ચાલો હમણાં જ ચાલો, અમને જવાબ જોઈએ. અડધી રાતના યમુનાજીના કિનારે પહોંચ્યા ને કહ્યું કે જવાબ આપો, અડધી રાતના કોઈ વેણુ વગાડે લોકો ઘર બહાર છોડીને વનમાં જતા રહે, આવું પોસિબલ છે? ત્યારે મહાત્મા એટલું કહ્યું કે પ્રભુની વેણુ સાંભળી લોકો ગોપીઓ ઘર બહાર છોડીને વનમાં ગઈ એ તો પછીની વાત, પણ એ કથામાં તમને એટલો રસ આવ્યો કે કથા સાંભળવા અડધી રાતના ઘરે છોડીને વનમાં આવી ગયા, તો જેણે વેણુ સાંભળી હશે એ ઘર છોડીને વનમાં જાય એમાં શું આશ્ચર્ય? આઈ હે ગોપિયા. પ્રભુ ભગ્ન છે વેણુનાદ કરવામાં. જ્યાં નેત્રો ખોલ્યા અનેક ગોપીઓને સામે જોયા. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યાનામયમ કશ્ચિત બ્રુતાગમન કારણમ. આપ ક્યું આઈ હો ગોપી? અને ગોપીઓ આશ્ચર્યથી પ્રભુ સામે જોવે. કોઈ તમને ઘરે જમવા બોલાવે ને તમે ટાઈમે પહોંચી જાઓ અને પૂછે કે કેમ ભૂલા પડે આજે અહીંયા, શું દશા થાય? આશ્ચર્યચકિત થઈને ગોપીઓ જોઈ રહી છે કે જેણે આમંત્રિત કર્યા સ્વાગત તો કરે છે પણ સાથે પ્રશ્નાર્થે મૂકે છે. દશ શ્લોકમાં પ્રભુએ ધર્મનો ઉપદેશ કર્યો.
ગોપીઓ કહેવા લાગી, મૈવમ વિભો રતિ ભવાન ગતિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ. પ્રભુ બધું જ છોડી આપના ચરણ કમલનો આશ્રય કર્યો છે, અને આપ અમને જવાનું કહો છો. આપ સ્ત્રીના ધર્મો અમને સમજાવો છો કે પતિ રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. પ્રભુ આ બધી જ બરાબર વાત, પણ એક વાત યાદ રાખો, આપની વેણું સાંભળીને એ જ ક્ષણે દેહ બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવી છે. જય હો. અહીંયા તો અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કરવા માટે આવ્યો છે. એટલે આપ જે ધર્મના ઉપદેશ આપો એ બધું જ બરાબર, પણ એ અમને લાગુ નથી પડતો. કારણ કે સ્ત્રી દેહ તો આ જન્મમાં અમને મળ્યો, આ પતિ ઘરમાં જે છે એ આ જન્મનો પતિ છે, પણ આપ તો અમારા આત્માના પતિ છો, જે જન્મ જન્માંતરથી આપ છો. એટલે પહેલો અમારો ધર્મ યો યદંશ સતમ ભજેત એ છે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ અમારો આત્મધર્મ છે. અને ધર્મ એ ધર્મીને પામવા માટે હોય છે. કોઈ ગુલાબનું છોડ વાવે ખરા, પણ પછી એને બચાવવા કાંટાની વાડ કરે, પણ એ કાંટાની વાડ કરવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય. એ તો મૂરખ કહેવાય. પ્રભુ આ બધા જ ધર્મો આપને પામવા માટે છે, અને જ્યારે આપ સામે ઊભા છો અને ધર્મ કરવા જઈએ તો અમારાથી મોટો કોઈ મૂર્ખ ન કહેવાય. અને બીજી વાત પ્રભુ એ કે ગમે તેટલું ઉત્તમ બીજ હોય, ગમે તેટલી સારી ભૂમિ, ગમે તેટલું પાણી, ગમે તેટલો સૂરજનો પ્રકાશ, ગમે તેટલું ખાતર નાખો, પણ એ બીજને એકવાર શેકી નાખો ને પછી એને વાવો તો એમાં ફણગા નથી ફૂટતા. પ્રભુ અમારું હૃદયનું બીજ તો આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે. હવે સંસારની ભૂમિમાં વાવા જશો તો આમાં ફણગા નહીં ફૂટે. સંત્યજ્ય સર્વ વિષયાંસ તવ પાદમૂલમ. સર્વ વિષયોનો ત્યાગ. પ્રભુ અમે બધા સંબંધીઓને છોડ્યા છે, સ્નેહ મૂકીને નથી આવ્યા, દેહ મૂકીને આવે. સંબંધમાં બે વસ્તુ છે, એક સ્નેહ છે ને બીજો દેહ છે. અમે બંનેને છૂટા પાડ્યા, દેહને મૂક્યા અને સ્નેહને લઈને આવ્યા. હવે આપ જ અમારા પિતા, આપ જ બંધુ, આપ જ પતિ ને આપ જ સખા છો. સ્નેહ તો લેકે ही आए सर्वदा सर्व भावेन भजनीयो व्रजाधिप स्वस्यायमेव धर्मो हि नान्यक्वापि कदाचन. બીજો અમારો કોઈ ધર્મ જ નથી. પાદમૂલમ એટલે તો અમારા વૃત્રાસુરે પણ કહ્યું ને કે કોના ચરણ કમલ, અહમ હરે તવ પાદૈક મૂલ. પાદૈક મૂલ એ જ શબ્દનો પ્રયોગ ગોપીજનો અહીંયા કર્યો છે. જે આપના ચરણના મૂળનો આશ્રય કરનારા. કોણ? તો વૃત્રાસુર પણ ગોપી માટે કહે છે. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. પ્રભુ સ્વીકાર કરો. 10 શ્લોકમાં પ્રભુએ ઉપદેશ આપ્યો ને 11 શ્લોકમાં ગોપીએ ઉત્તર આપ્યા, ને 11મા શ્લોકમાં મહાપ્રભુજી કહે કે મારા ગોપીઓનો વિજય થયો છે. પ્રભુ પરાસ્ત થયા. કહ્યું ઠીક છે, લઘુરાસનું દાન પ્રભુએ આપ્યું. હું સીધો ગોપી ગીત તરફ જઈ રહ્યો છું એટલે વિસ્તાર નથી કરતો. લઘુરાસનું દાન આપ્યું અને લઘુરાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવ્યો. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયતા. થયું કે જો આ દુનિયાને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો છે, અને સૌભગ મત તો દરેક વૈષ્ણવમાં હોવો જોઈએ. અમારા નંદદાસજી તો પંચાધ્યાયીમાં ગોપીઓનો પક્ષ લે છે. ક્યો ન કરે અભિમાન કાન મોહન जिनके वश. नंददास जी तो कहते हैं कि अहंकार करने का अधिकार उसे है जिसने प्रभु को वश किए हैं. લોકો આ સંસારના તુચ્છ પદાર્થનો અહંકાર કરે છે, એના કરતા મોટા મૂર્ખ બીજા કોઈ નથી. પોતે લાવ્યા નથી, પોતે લઈ જવાના નથી, એ વસ્તુનો મદ કરે છે. અહંકાર મદ કરવાનો અધિકાર કેવલ ગોપીઓને છે, કારણ કે એને પરમાત્માને વશ કર્યા છે. એટલે જ ઉદાહરણ આપતા નંદદાસજી કહે કે જ્યાં નદી નીર ગંભીર ત્યાં ભવરા પરહી, કે જ્યાં ઊંડાણ હોય ને ત્યાં ભ્રમર પડે તો શોભા આપે, પણ છીછરા પાણીમાં શોભા ન આપે. જ્યાં ભક્તિનું ઊંડાણ હોય ત્યાં મદ શોભે. એટલે ગોપીઓ તો શોભી રહી છે મદમાં. એટલે જ ગોપીઓના તમે પીછવાઈમાં પણ એમના મુખારવિંદ જોશો ને તો આમ સૌભાગ્ય મદ એમના મુખ પર દેખાશે. અને મદ તો દરેક હોય. અરે જેના ખાતામાં થોડા પૈસા પડ્યા હોય ને એ છાતી ફૂલાવીને ફરતો હોય, અને રવિવારે ફરે તો બેંકે બંધ હોય ત્યારે તો
પણ તોય છાતી ફૂલાવીને પર ઘણા પડ્યા છે. તો વિચાર કરો, જેના ખાતામાં લક્ષ્મીજી છે આટલો ગુમાનમાં ફરે, તો જેના ઘરમાં ઠાકોરજી છે એને તો કેવું આનંદમાં ફરવું જોઈએ, એને તો કેવું ગુમાનમાં રહેવું જોઈએ. મારા ઘરે પ્રભુ બિરાજે છે. એ ભયનો, ડરનો કે શરમનો વિષય નથી, એ આપણા ગૌરવનો વિષય છે. અને એક વસ્તુ યાદ રાખજો, અમે વલ્લભ કુલને તમારા ઘરમાં ઠાકોરજી પધરાવવાનો કેવલ રસ નથી. એટલે જ એમ કહેવામાં છે, એમ નથી કહેતા કે અમારા ઘરમાં ઠાકોરજી, અમારા ઘરે પધરાવ્યા વલ્લભ કુલ. આપણે શું કહીએ? મારા માથે ઠાકોરજી બિરાજે છે. બહુ મોટો ફરક છે ઘરે ઠાકોરજી બિરાજવા, માથે બિરાજવામાં. અમે લોકો તમારા ઘરે કેવલ ઠાકોરજી નથી પધરાવતા, અમે તમારા માથે ઠાકોરજી પધરાવીએ છીએ. કારણ કે જ્યારે માથે બિરાજ્યા વસુદેવજીના, અને જ્યાં માથે બિરાજ્યા બધી બેડીઓ ખુલી ગઈ, બધેથી દ્વાર મળી ગયા, અને છેક મથુરાથી ગોકુલ સુધી પહોંચી ગયા. એમ આપણે સંસારની મથુરામાં છીએ, પણ જ્યારે માથે પ્રભુ બિરાજશે તો એ જ આપણને છેક ગોકુલ સુધી લઈ જશે. જા ધન તે ગોકુલ સુખ લઈયત, સઘરે કાજ સવારે, ધર્મ હીતે પાયો યહ ધન, ધર્મ હીતે પાયો. એ જ તો આપણું ધન, સાચું ધન કયું? જેનાથી વ્રજનું સુખ મળે. અને એ સુખ કેવલ ને કેવલ તમારા માથે બિરાજતા ઠાકોરજી તમને આપી શકે એમ છે. વિચાર કરો, જેના ઘરે અને માથે ઠાકોરજી બિરાજતા હોય એટલે એને તો કેવું આમ આનંદમાં રહેવું, કેવું ગૌરવમાં રહેવું જોઈએ, મારા ઘરે ઠાકોરજી છે. તો આમ જ્યારે વાત કરી, સૌભાગમદ આવ્યો, પ્રભુએ જોયું. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. એમ જોવા જાવ તો પ્રભુ અંતર ધ્યાન નથી થયા, પણ ગોપીઓના ધ્યાનમાં અંતર આવી ગયું છે. જે ધ્યાન પ્રભુની કૃપાને જોતું હતું, એ ફર્યું ને પોતાની વિશેષતામાં જોવા લાગી ગયું. અમે કેવા વિશેષ છીએ, અમારામાં પ્રભુ કેવા મોહિત થયા છે, અમે કેવા સુંદર છીએ, અમે કેવા નિપુણ છીએ. પહેલા એમ હતું કે પ્રભુ કૃપા કરી રહ્યા છે રાસ કરીને, અને પછી એમ થયું કે પ્રભુ તો અમને આધીન થઈ ગયા છે, અમારામાં મોહિત થઈ ગયા છે, અમને વશ થઈ ગયા છે. અને બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. પ્રશમાય પ્રસાદાય. એક તો અહંકારનું પ્રશમન કરવા માટે, અને બીજું પ્રસાદાય, કૃપા કરવા માટે. જેમ ઘડાને કુંભાર બનાવતો હોય ત્યારે બે હાથથી બનાવે, એક હાથથી થપ્પડ મારતો હોય અને બીજા હાથથી ઘાટ આપતો હોય. પણ ઘાટ આપનારો અંદર રહેલો હાથ દેખાય નહીં, પણ થપ્પડ મારનારો હાથ બધાને દેખાય. એમ ઘણી વાર પ્રભુ જીવનમાં વિક્ષેપ યા વિપત્તિ લાવે ત્યારે એમ નહીં માનવું કે ભગવાન દુઃખ આપી રહ્યા છે, ત્યારે એમ માનવું કે ભગવાન મને ભક્ત તરીકેનો ઘાટ આપી રહ્યા છે. એ ઘાટ આપે છે. પ્રભુ પાસે દુઃખ છે જ નહીં તો તમને આપે ક્યાંથી? જેના ખાતામાં બેલેન્સ હોય એ ચેક લખે ને. પ્રભુ પાસે કે દુઃખ અને ભગવાન બંનેનો મેળાપ જ નથી. એટલે કોઈ એમ કે ભગવાને દુઃખ આપ્યું તો સહી લેવું, વાત જ ખોટી છે. ભગવાન ક્યારેય કોઈને દુઃખ આપતા જ નથી, કારણ કે એમની પાસે છે જ નહીં. જેમ કોઈ સૂરજને એમ કે રાતના તું દિવસે નીકળે બરાબર, રાતના નીકળીને બતાવ તો તને માનું. સૂરજ કે પણ હું નીકળું ત્યારે પછી રાત કહેવાય જ નહીં, એ દિવસ જ કહેવાય. સૂરજનો અભાવ જ રાત છે, એમ ભગવાનનો અભાવ જ દુઃખ છે, પ્રભુનું વિસ્મરણ જ દુઃખ છે. અને એટલે જ તો મહાપ્રભુજીએ કહ્યું ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. સહન કરી લો, કારણ તમે ભગવાનને ભૂલ્યા છો એટલે દુઃખ જીવનમાં છે. અને એમ પણ કોઈ સુખ માંગે ને તો એ અજ્ઞાત રૂપે દુઃખ માંગી જ રહ્યો છે, કારણ કે ઘણી વસ્તુ ભગવાને દ્વંદ્વમાં બનાવી છે. દિવસ રાત, સુખ દુઃખ. કોઈ એવો સિક્કો માંગે કે એમાં કિંગ હોય પણ ક્રોસ ન હોય, એવો સિક્કો હોય, અને હોય તોય ખોટો કહેવાય, ચાલે નહીં. તમે કિંગ માંગો છો તો પાછળ ક્રોસ આવવાનું જ. તમે સુખ માંગો છો તો દુઃખ આવવાનું જ. સુખ માંગીને પણ અજ્ઞાત દુઃખની જ યાચના તમે કરી રહ્યા છો. સહજ છે, આ સ્વાભાવિક છે, નિર્મિત છે પ્રભુ દ્વારા. અને એટલા માટે પ્રસાદાય, કૃપા કરવા માટે પ્રભુ વ્રજભક્ત. જો પ્રભુ જીવનો બગાડ કરવાના હોય ને ત્યારે તમારી આજુબાજુ તમારો અહંકાર વધારનારા વ્યક્તિઓને ગોઠવી દે, ત્યારે સમજી લેવું કે આ જીવનું પતન થવાનું. હરિણા ये विनिर्मुक्ता ते मगना भवसागरे. इसलिए षोडशगंध में महाप्रभु जी ने कहा कि प्रभु જેનો હાથ છોડી દે ને એ સંસાર સાગરમાં ડૂબી જાય, અને એવો ડૂબી જાય કે એને ભગવાન યાદે ન આવે.
ત્યારે માનવું કે પ્રભુએ આનો હાથ છોડી દીધો છે. પણ પ્રભુ તમારો અહંકાર તોડાવે, કદાચ અપમાન કરાવે, ત્યારે માનજો કે પ્રભુ મારા ઉપર કૃપા કરી રહ્યા છે. પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અને અંતર ધ્યાન થયા ક્યાં? કારણ કે માણસ બધે ગોતે, પોતાના હૃદય સામે ન જુએ. પ્રભુ સંતાયા ગોપીઓના હૃદયમાં. એટલે તો હૃદયસ્થમ નિર્ગતમ બહી. મહાપ્રભુજી કહે છે, ક્લિષ્ટમાનાન જનાન દ્રષ્ટવા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહી. પ્રભુ પ્રગટ ક્યાંથી થયા રાસમાં? ગોપીઓના હૃદયમાંથી. અને એટલે જ અહંકારી માણસ બધે જુએ. ભગવાને શરીરની રચના જેવી કરી છે ને કે એને બધું બહાર દેખાય, બહાર સંભળાય, ભીતર દેખાતું નથી. એટલે પ્રભુ હૃદયમાં સંતાઈ ગયા. ગોપીઓ ચારે બાજુ ગોતવા લાગી પ્રભુને. કારણ કે પ્રભુને થયું કે ઘડાનો ઘાટ આપ્યો, પણ કાચો માટીનો ઘડો હોય ને એમાં પાણી ભરો તો બધું સરી જાય. એને અગ્નિમાં પકવવો પડે. એટલે આકાર મળ્યો છે, પણ હજી પાત્રતા સિદ્ધ થઈ નથી. આને વિરહા અગ્નિમાં પકવીશ તો આકારની સાથે પાત્રતા પણ સિદ્ધ થશે, અને ત્યારે જ મારો ભગવદ રસ એમાં ટકશે. પ્રેમ અંશ જે અવતરે, હરિરસ એના ઉરમાં ઠરે. એટલે કહ્યું ને, આ બધા વૈષ્ણવ કંઈક અલગ છે. જેવો તેવો હોય એ પુષ્ટિ માર્ગમાં આવી શકતો નથી, અને તમે આવ્યા છો તો તમે જેવા તેવા નથી. જય મહાપ્રભુજી કહે, પુષ્ટિ કાયેન નિશ્ચય ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિતય અધમ શરીરા. કદાચ મર્યાદા માર્ગમાં અધમ હશે, પણ જે આંખ મારા લાલનના દર્શન કરાવતી હોય એ અધમ કેમ હોય? જે હાથ મારા લાલનને રોજ ગોદમાં લેતા હોય એ અધમ કેમ હોય? જે જીવવાથી પ્રભુના ગુણગાન કરતો હો એ અધમ કેમ હોય? મહાપ્રભુજી કહે, મારા વૈષ્ણવનો દેહ અધમ નથી, એ તો ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિનો વિસ્તાર છે. એ તો પ્રભુએ શ્રીઅંગની સૃષ્ટિ પ્રગટ કરી છે શ્રીઅંગની સેવા માટે. અને એટલા માટે તમારા દેહની સફળતા શેમાં છે? કે ભગવત સેવામાં. આ 5 દિવસ પછી પોરબંદરમાં કોઈ ઘર એવું ન રહેવું જોઈએ જ્યાં પુષ્ટાયેલા ઠાકોરજીના બિરાજતા. ત્યારે અમે ત્રણેય માનીશું કે અમારી આ કથા કરવું સફળ થયું. અને કૃપા તો છે લગભગ બધાના ઘરે પ્રભુ બેપા. હજી ઘણાને બીક હોય, ભય. મેન ઠાકોરજીથી તો પ્રેમ છે, ડરીએ છે આપણે આચાર વિચારથી, અપરસથી ડર લાગે. પણ ઠાકોરજી તો કૃપા કરીને તમારે ત્યાં પધારવા, બિરાજવા તત્પર જ હોય છે. અને એટલા માટે જો નામ લીધું ને, એક બીજા વલ્લભ કુલની પધરામણી અહીંયા થઈ. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી यमुना जी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. बोलो कृष्ण कन्हैया लाल की जय, गोवर्धन नाथ की जय. હવે જૈસે થે, જેવા હતા ત્યાં પાછા બેસી જાઓ. आइए गोपी गीत के एक श्लोक का अवगाहन करें. जयति तेधिकं जन्मनाव्रज शयत इंदिरा शश्वतत्रयी दयित दृश्यता पुकारो मेरे साथ. ओ श्रीनाथ जी आवजो તમે ગાનો અવાજ આવે. વાટ જોઈ રહ્યા ક્યારના અમે. પ્રભુ
અંતર ધ્યાન થયા. ગોપીઓ શોધવા લાગી પ્રભુ ક્યાં ગયા. શોધતી શોધતી ગોપીઓ ક્યાંક ચરણ ચિહ્ન દેખાયા, ક્યાંક કોઈની વેણી ગૂંથી છે પડેલા ફૂલો દેખાયા. ઢૂંઢને લગી ગોપિયાं, શરદ કી રાત્રિ है, લતા પતા વૃક્ષોને પૂછે છે તે અમારા પ્રભુને જોયા છે. હે અશોક, તું તો શોકને હરનારો છો, તે મારા પ્રભુને જોયા છે. પછી તુલસી કલ્યાણી, અરે તુલસી તો પ્રભુની પ્રિયા છું, તે મારા પ્રભુને જોયા છે. જ્યારે ક્યાંથી એ ઉત્તર મળતો નથી, ગોપીઓ શોધતી શોધતી યમુનાજીના તટ ઉપર આવી. ઉન્મત્ત થઈ છે ગોપીઓ, પ્રભુની લીલાઓના અનુકરણ કરવા લાગી ગોપીઓ. કોઈ શકટ બને ને કોઈ કૃષ્ણ બનીને શકટ ભંજન કરે છે, કોઈ પૂતના બની કોઈ પૂતનાનો ઉદ્ધાર કરે છે. અનેકવિધ પ્રભુની લીલાઓના અનુકરણો થઈ રહ્યા છે. કૃષ્ણમય ગોપીઓ બની ગઈ છે. श्याम श्याम रटत हो श्यामा श्याम भई, और श्यामा पूछत सखिन सो श्यामा कहां गई. श्याम 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 रटता रटता श्यामा सखी પોતાને શ્યામ માનવા લાગી. પૂછવા લાગી કે પેલી શ્યામા સખી દેખાતી નથી, પોતાને કૃષ્ણ સમજવા લાગી. રામાયણમાં પણ એવો પ્રસંગ ઘણીવાર લોકો કહેતા હોય છે કે જ્યારે હનુમાનજી વીંટી લઈને ગયા ને સીતાજી પાસે, અને ત્યારે સીતાજી કહે કે હનુમાન, મને મનમાં એક ડર લાગે છે. હનુમાનજી કહે, શું ડર આપને માં? કે મને ડર એ છે કે હું રામ 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 રટ્યા કરું છું, મને ડર છે કે ક્યાંક હું રામ ન થઈ જાઉં. હનુમાનજી કહે, એમાં ડર શું? સીતાજી કહે, ડર એ વાતનો કે જો હું રામ થઈ જઈશ તો મારો રામ સીતા વગર કેમ જીવશે. ત્યારે હનુમાનજી કહે, ચિંતા ન કરો માં, ત્યાં સીતા સીતા ચાલુ છે. આપ જો રામ થઈ જશો તો મારો રામ સીતા થઈ જશે. અમારે તો માતા પિતાની જોડી એમને એમ રહેશે. કીટ ભ્રમર ન્યાય, જેમ કીટ ભ્રમરનું ચિંતન કરતા કરતા ભ્રમર બની જાય, એમ ગોપીઓ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનું ચિંતન કરતા કરતા સ્વયંને કૃષ્ણ માનવા લાગે છે. જો પંચાધ્યાયી પરમ પાવન લીલા છે, આ રાસ લીલા પરમ પાવન લીલા છે, એનું સૌથી મોટું પ્રમાણ ભાગવતજીમાં કોઈ ગોતવા જાઓ તો એ ભીષ્મ સ્તુતિ છે. ભીષ્મજી જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી કે જેણે સ્વપ્નમાં પણ સ્ત્રીનો વિચાર સુદ્ધા કર્યો નથી, એ ભીષ્મજી પોતાના અંત સમયમાં સ્તુતિ ગાતા છેલ્લા શ્લોકમાં લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ प्रणय निरीक्षण कल्पितो रुमाना. भीष्म जी कहने लगे कि जब गोपियां प्रभु का चिंतन करती करती उन्मत्त हो गईं, प्रभु रास में अंतर ध्यान हो गए और प्रभु का चिंतन करती करती कृष्णमय हो गई, ऐसे उनके चरणों में मेरी रति मति गति हो. विचार करो, भीष्मजी जेने स्त्री शुद्धानो विचार कर्यो નથી, એ છેલ્લે અંતિમ સમયમાં ગોપીઓને યાદ કરે, રાસ લીલાને યાદ કરે. આનાથી મોટું બીજું પ્રમાણ શું હોઈ શકે? વિચાર તો કરો. અને એમ પણ આપણા અષ્ટછાપ ભગવદીઓના પણ જીવન ચરિત્રમાં જ્યારે પણ છેલ્લો સમય હોય અને ગુસાઈજી પધારે, સુરદાસ ચિત્ત કે વૃત્તિ કહાં હૈ, ખંજન નયન રૂપ રસમાતે, રાધે બેઠી તિલક સમારત. એક એક અષ્ટછાપ ભગવદીઓના છેલ્લા પદો તો જુઓ. નંદદાસ ગાવત નિકટ નિપટ, નજીક ઉભા રહીને રાસલીલાના દર્શન કરે. અને અકબર બાદશાહને થયું કે આવું કઈ રીતે સંભવે કે કોઈ રાસલીલાની નિકટ દર્શન કરતા કરતા ગાય. ભગવદીઓ માટે જે સુગમ હોય ને, એ અસુરી જીવો માટે, સાધારણ જીવો માટે એ અસંભવ હોય. એને કલ્પના ના આવે કે આવું થાય ક્યાંથી. વૈષ્ણવ જ્યારે એમ કે અમારા પ્રભુ માંગે છે, અમારા પ્રભુ આરોગે છે, અમારા પ્રભુ હસે છે, અમારા પ્રભુ પોળે છે, ભગવદીઓને વાતનો આનંદ થાય, પણ આસુરીઓને આશ્ચર્ય થાય કે આવું થાય ક્યાંથી. જેમ કોઈ બા પોતાના મહિનાના બાળકને ખોળામાં રમાડતા હોય અને પાડોસણ આવીને બાજુમાં બેસે અને બાનો ફેવરેટ સબ્જેક્ટ કયો હોય? પોતાના પોતરાની વાત. એટલે તરત ખોળામાં વાત કરે કે જો આને તો આખો દિવસ કોઈ બોલનારું જોઈએ ને વાત કરનારું જોઈએ. ત્યારે પેલા પાડોશનને એમ થાય કે હમણાં મહિનાનું બાળક ને બોલે છે, વાતો કરનારું જોઈએ. આવું કઈ રીતે થાય? બા બનીને ખોળામાં લો તો સમજાય કે બોલે, પાડોશન બનીને લો તો ના સમજમાં આવે.
એમ જ વૈષ્ણવ બનીને યશોદા બનીને લાલનને ગોદમાં લો તો સમજમાં આવે, પણ પાડોશન બનીને હો તો ન સમજમાં આવે. પ્રભુને અનુભવવાની પહેલી શરત એ છે કે તમારો ખોળો યશોદાનો ખોળો હોવો જોઈએ. બસ એ તો પ્રગટ જ છે, સામે ચમત્કાર નથી થવાનો. આપણે સામે જોઈએ કે ક્યારે બોલે ને ક્યારે ઊભા થાય ને ક્યારે વાત કરે. ચમત્કાર સામે નહીં, ચમત્કાર તો ભીતર કરવાનો છે કે મારી યશોદા ક્યારે જાગે, મારી ગોપી ક્યારે જાગે. એ તો ચૂપ રહે એમ નથી, બિના બુલાયો બોલે, જીત જાઉં તાળો હી આવે, એનો તો સ્વભાવ આવો છે. પણ વાત કરનારી ગોપી નથી મળતી એટલે ચૂપ બેઠો છે. બસ આ 5 દિવસમાં મારે તમારી ભીતર રહેલી ગોપીને જગાવવી છે. બસ એ જ એનું ફળ છે. और जब उन्मत्त हो गई गोपियां यमुना जी के तट पर आई, અને જ્યારે બીજું કોઈ સાધન ન રહે ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન છે. અષ્ટાવિંશે હરિગાનમ સ્વભાવાદ અપરાધતઃ कृतावग्ना गोपिका ही स्तोत्रम चक्रतीर्यते. महाप्रभुजी कारिका लखे कि 28मो अध्याय सुबोधनी जी अनुसार 2 કારણથી સ્તોત્રમ ગોપી ગીતને પણ સ્તુતિ કહી છે મહાપ્રભુજી. 2 કારણથી ગાયું, સ્વભાવાત અને અપરાધતઃ. વિરહીનો સ્વભાવ હોય છે અને ગુણગાનમાં જે આનંદ હોય, ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાહેતે. મહાપ્રભુને કહા એ શુકાદીજીઓને ધ્યાન આદિમાં ક્યાં આવે છે? નિર્ગુણની ઉપાસના કરનારાને. શિક્ષાપત્રમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજી વૈષ્ણવ સિદ્ધ વૈષ્ણવના લક્ષણ બતાવતા કહ્યું, ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધદ્રશ કૃતમેત ચતુષ્ટયમ. સિદ્ધ વૈષ્ણવના 4 લક્ષણ, એમાં પહેલું લક્ષણ એ ગુણગાન છે. 2 કારણ, સ્વભાવાત અને બીજું અપરાધતઃ. જેનો અપરાધ કર્યો હોય એની સ્તુતિ કરવી જોઈએ. અને એટલા માટે બધી જ ગોપીઓ ભેગી મળી યમુનાજીના કિનારે ભેગી થઈ. 19 પ્રકારના ગોપીજનો છે અને ત્યાં યમુનાજીના કિનારે કોઈ સાધન પ્રભુ પ્રાપ્તિનું ન રહ્યું. અને ત્યારે પ્રભુને પુકારવા લાગી, આવો સ્વર में स्वर मिलाएं गोपियों के साथ. અને બને તો કાલથી બધા ગોપી ગીત લઈને આવજો. और गोपियों के स्वर में स्वर मिलाते हुए जयति तेधिकं जन्मना व्रज शयत इंदिरा शश्वतत्रयी दयित दृश्यता सब पुकारे, ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારે ના અમે. ગોપિયાं પુકારने लगी. प्रारंभ ज थयो जयति शब्दથી. મહાપ્રભુજી આજ્ઞા કરી સુબોધનીજીમાં મંગલાર્થ, મંગલાચરણ ગોપીજનોએ કર્યું. મંગલાર્થો જય શબ્દ. આ જય શબ્દ બોલી, કારણ કે ક્રિયાપદ છે ને જયતિ, ક્રિયાપદથી પ્રારંભ ન હોય, પણ આ તો મંગલાચરણ છે ગોપીજનો. આપણે ત્યાં પ્રાય દરેક શાસ્ત્રો ગ્રંથોનું શરૂઆત મંગલાચરણથી થાય. મંગલ આચરણ એ જ મંગલાચરણ છે. આપણા જીવનનું મંગલાચરણ. જો બધું જ ધરીને તમે ન લઈ શકો, સિદ્ધાંત તો એમ છે સર્વ સમર્પિતમ, પણ બધું જ ધરીને ન લઈ શકો તો આટલો નિયમ તો લો, પહેલું મોઢામાં દિવસે જે મૂકશો એ ઠાકોરજીનું પ્રસાદી હશે. આટલો નિયમ લઈ શકો તમે. બધે જ પ્રભુને સર્વદા જોવા, હવે એ સંભવ નથી. યા અહર્નિશ ભગવદ નામ લેવું, વદત ભિરેવ સતતમ. હવે આખો દિવસ ભગવદ નામ નથી લઈ શકતા, પણ એટલો સંકલ્પ તમે કરશો કે આ જીવવામાંથી દિવસમાં પહેલો શબ્દ જે નીકળે એ પ્રભુનું નામ હશે.
એવો નિયમ લઈ શકો તમે? પોરબંદર વાસીઓ હા કે ના? તો કાલથી શરૂ. હા, તમે જ હા પાડી છે. આપણે સતત અને સર્વદા ન કરી શકીએ, પણ ઉત્તમ પ્રારંભ પણ સફળતાની નિશાની માનવામાં આવે. શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બીજા આપમેળે બરાબર લાગી જાય, પણ જો પહેલું ખોટું લાગે ને તો બધા જ ખોટા લાગે. શરૂઆત ઉત્તમ કરો. ચલો, સર્વદા ન કરી શકો તો પ્રારંભ ઉત્તમ, એ પણ સફળતાનો દ્યોતક છે. આટલી તો શરૂઆત કરીને હવે અહર્નિશ ભગવત દર્શન આપણને ન થાય, બધે જ ન થાય, પણ આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાબા દેખાય. આંખ ખુલે તો સામે શ્રીનાથજીનું ચિત્ર, અને એવો નિયમ ખરો તમારો કે આંખ ખોલ્યું અને મને પહેલા શ્રીનાથજી બાબા દેખાય. જો દિવસમાં પણ તમે અહર્નિશ ભગવત સેવા નથી પહોંચી શકતા, એવો નિયમ બનાવો ને. તમારી નિકટ જઈએ તો કાંઈ દૂર નથી, કોઈ પણ એક હવેલી જ્યાં નિકટ હોય, જ્યાં શ્રદ્ધા હોય, તમને મંગળાના દર્શન કરવા અવશ્ય જઈશ, એવો નિયમ બનાવો. હું તો એમ માનું, મંગળાના દર્શન એટલે આશીર્વાદ લેવાનો સમય, અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય. તમે સવારે સવારે ઠાકોરજીને સન્મુખ ઉભા રહો અને પ્રભુને એવી વિનંતી કરો કે પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ મારો એવો જાય કે જેનાથી આપ પ્રસન્ન થાઓ. એવી વિનંતી કરો, અને શયનમાં જઈને પાછા દંડવત કરો ત્યારે પ્રભુનો આભાર માનો કે પ્રભુ તે મારી આજે લાજ રાખી લીધી. આજે આખા દિવસમાં કોઈ એવું કામ મારાથી ન થયું જેથી હું તને મોઢું બતાવતા મને શરમ આવે. તે આજે મારી લાજ રાખી છે. એટલે મંગળાનો સમય એટલે આશીર્વાદ લેવાનો સમય, અને શયનનો સમય એટલે આભાર માનવાનો સમય. શરૂઆત ઉત્તમ કરો, એ જ આપણું મંગલાચરણ છે. અહીંયા ગોપીજનો જયતી શબ્દથી પ્રારંભ કરે છે. જયતી તે અધિકમ જન્મના વ્રજ. સીધું સાદું ભાષાંતર કરું તો પ્રભુ જ્યારથી આ બ્રજમાં પ્રગટ થયા ને ત્યારથી વ્રજ વૈકુંઠાદ અધિક, વૈકુંઠ કરતા પણ અધિક અધિકમ જયતી, અધિક શોભી રહ્યું છે. અને એનું પ્રમાણ એ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. સ્વયં ઇન્દિરા, સ્વયં લક્ષ્મી વૈકુંઠ છોડીને વ્રજમાં એને વાસ કર્યો છે. દૈત, હે દયાલુ, સંબોધન કર્યું. દૈત દૃશ્યતામ, દર્શન આપો, પ્રગટ થાઓ. દીક્ષુ તાવકાહ, અમે તમારા છીએ. સમર્પણ જ અધિકાર આપે. હો, પ્રભુના થયા તો પ્રભુ મારા છે એવો કરવાનો અધિકાર મળે. જ્યાં સુધી સમર્પિત નથી ત્યાં સુધી અધિકાર પણ નથી. એટલે સમર્પણ કરીને તમે પ્રભુના ગુલામ કે આશ્રિત નથી થતા, પ્રભુ પર તમારો એ સમય અધિકાર થઈ જાય છે. હવે આ ઠાકોરજી મારા, કારણ કે હું એમનો થયો છું. દીક્ષુ તાવકાહ, તમારા છે. ત્વયી ધૃતા સવત્વામ વિચિન્વતે, તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધી રહ્યા છીએ. પ્રભુ પ્રગટ થઈ જાઓ. આ સીધું સાદું ભાષાંતર. તો શબ્દાર્થ હોય, ભાવાર્થ હોય ને ગુડાર્થ હોય, અનેક અનેક અર્થો આપણા તો આચાર્ય ચરણોએ કેવી સુંદર સુબોધની આદિ આપણને આપી છે. અને એમાં પણ વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. શ્રી મહાપ્રભુજીની વાણી તો સર્વોત્તમ, પણ તદુક્તમ અપી દુર્બોધમ છે. તો દુર્બોધ કારણ કે વાકપતિ છે ને, પણ સુબોધમ સાધતા તથા. એટલે સુબોધની વાંચવાની શરૂઆત કરો ને એના પહેલા સર્વોત્તમજીનો પાઠ અચૂક કરી લેવો. સર્વોત્તમજીનો પાઠ કરશો ને તો તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ, એ સુબોધ થઈ જશે. અને શ્રી મહાપ્રભુજી તો અદ્ભુત આખું સંવાદ રૂપે પણ ગોપી ગીતના સુબોધનીમાં ચર્ચા થઈ છે. જયતિ તે અધિકમ જન્મના બ્રજ. પ્રભુ આપ જ્યારથી બ્રજમાં પ્રગટ થયા, હવે કોઈ વૈકુંઠવાસ નથી ઈચ્છતું, હવે બધા વ્રજવાસ ઈચ્છે છે. કારણ વૈકુંઠ કરતા પણ અધિક વ્રજની શોભા છે. પ્રભુ કહે કે તમે વૈકુંઠ આવવા તૈયાર નથી, પણ એકવાર વૈકુંઠ આવીને જોઈ તો જાઓ. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા. અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવ. પ્રભુ ત્યાં અમારે આપને આધીન થવું પડે, પણ વ્રજમાં તો આપ અમારે આધીન છો. પ્રભુ કેવા આધીન થઈને આપણા ઘરે વિરાજે છે ને. તમે જ્યારે જગાવો ત્યારે જાગે, તમે જ્યારે પોઢાવો ત્યારે પોઢી જાય. અરે પુષ્ટિ માર્ગમાં સવારે મેળ ન ખાતો હોય તો બપોરે મંગળા થાય. આધીન છે ને. તમે કોઈ અચ્છા બપોરે મંગળા થાય, આવું કઈ રીતે થાય? સવાર તો થઈ ગયું. અચ્છા તો તમે સવારે સવારે પોઢાવીને રાત પાડી દો છો એનો વાંધો નહીં.
હજી તો કલાક સેવાને થઈ હોય, રુચિ રુચિ સખી સેજ બનાવી, રંગ મહેલ મેં પડ ગયે પડદા ધરી, ત્યાં રાત પાડી દો છો તમે સવારે સવારે. તો સવારે રાત થઈ શકે તો રાતના સવાર કેમ ન થઈ શકે? પુષ્ટિ માર્ગે ખાલો નહીં. ઉત્તમ પક્ષ તો એ જ છે કે સવારે જ થાય, પણ નથી જ સંભવ ને કરવું જ છે. એના માટે રસ્તાઓ છે જ. જેને કરવી જ છે સેવા, એના માટે પુષ્ટિ માર્ગમાં બધા જ માર્ગ છે. તો અહીંયા કેવા આધીન થઈને ઠાકોરજી બિરાજે. ધરી હોય મિશ્રીને એવા સુંદર પદ ગાય, આ સામગ્રી આ નિત્ય લીલામાં તો કેટલું વર્ણન અધ્યાયજી કરે છે. ઓટ્યો દૂધ કપૂર મિલાઈ ઠાકોરજીને થયું કે આજે લોટરી લાગી, પણ જ્યાં પડદો ખુલે ત્યાં જૂની જાણીતી એ જ મિશ્રી. ઠાકોરજીને થાય સૂકો મેવો ધરે તો એવો ખીચડી કરીને ધરે કે છૂટા પાડવામાં 20 મિનિટ થઈ જાય ને આપણે તો સરાવી લઈએ. ઠાકોરજીને થાય કે હમણાં છૂટું પાડ્યું, બદામ જુદી, કાજુ જુદા, મિશ્રી જુદી પાડું ત્યાં સુધી આચમન થઈ જાય. પણ પ્રભુ પ્રેમથી આરોગે છે, પણ પ્રેમના આધીન છે, પણ વ્યવહારની ઉત્તમતા ગુમાવવી નહીં. વૈષ્ણવ આપણે તો દાસ છીએ ને. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ તે. અને જ્યારે ગોપીજનો એમ કહેવા લાગ્યા કે જયતિ તે અધિકમ, વૈકુંઠ કરતા પણ વ્રજની શોભા અનેક ગણી વધીક છે. કેમ? અનેક અનેક કારણો, એના તો અનેક બધી ચર્ચાઓ થઈ છે. કારણ કે મોટા મોટા ભક્તોએ પણ અમારા ગોપાલદાસ છઠ્ઠું આખ્યાન સગુણ સ્નેહ શ્યામળાવાલા અહનિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજ વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપોજી. પરમ સુખ દેવાને કાજે વ્રજમંડળ કરી સ્થાપો. કારણ અમારે નારાયણના ચરણારવિંદ નથી જોતા, અમારે કયા ચરણની આકાંક્ષા છે? તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂંઠે ધારેજી, વ્રજ સુંદરી મુખ સુખ પામીને વારંવાર અધારેજી. અમારે તો ગાયોની પાછળ પાછળ જનારા એ પુરુષોત્તમના ચરણારવિંદ, કે ગોરજ ઉડી હોય અને ગોરજથી મંડિત પ્રભુનું શ્રીઅંગ થયું હોય, કેશ વિખરાયેલા થયા હોય, શ્રમવારી મસ્તક પર સુશોભન કરતા હોય, અને ત્યારે ગાયોને હિયો હિયો હટક હટક ચરાવતા પ્રભુ ગોની વૃંદમાં ગોધનની આગે ગાય પાછે ગાય હિત ગાય ઉદ ગાય, અને અધર પર વેણુ પધરાવી વેણુના નાદ ભરતા ભરતા જ્યારે ગોધનને લઈ પ્રભુ આપ ગોકુલમાં પધારો, ત્યારે ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રી મુખમ ચતે જડૌ દીક્ષતામ પક્ષ્મકૃદૃશામ. ત્યારે પાપણ બંધ થાય ને, ત્યારે પાપણ બનાવનારો બ્રહ્મા પણ અમને જડ લાગે છે કે ચાર ચાર મસ્તક મળ્યા પણ બુદ્ધિ નથી મળી કે શું? અમારી અંદર ભગવત દર્શનની આવી લાલસા, તો આ પાપણ બનાવી કેમ? તમારી અંદર પાપણ નથી દેવતાઓ, પણ ભગવત દર્શનની ઈચ્છા એ ક્યાં છે? અમારી અંદર ઈચ્છા આપી તો વિક્ષેપ કેમ આવે? આ લાલસા ભગવત દર્શન. અને ત્યારે ગોપીજનો કહેવા લાગ્યા કે હવે 6:30 થઈ ગયા છે અને 1.25 કલાક પૂરો થઈ ગયો છે. તો આ પ્રવાહ તો એવો છે કે ક્યાં પ્રવાહ વહેતો જાય ગોપીઓની સાથે સાથે સાથે, પણ નિત્ય લીલા નિત્ય નવતમ સુતી ન પામે પાર. ક્યારેક વલ્લભ સ્વરૂપે, ક્યારેક ગોપી ગીત સ્વરૂપે, અને હવે શ્રીનાથજી ચરિત્ર સ્વરૂપે એ જ વિવિધ રૂપે લીલા કરી રહ્યો છે. સકલ વ્રજમાં પોઢિયા વાલા કરે વિવિધ રસદાનજી. અને એ ભાવે હવે મારી વાણીને વિરામ આપું છું અને પૂજ્ય કાકાજીને વિનંતી કરું છું કે હવે આપના મુખારવિંદથી શ્રીનાથજીના ચરિત્રની રસવર્ષા કરે. એટલું જ કહી વાણીને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય.